નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, વિદ્યાસહાયક ભરતી 2024 ધોરણ 6 થી 8 શાળા પસંદગી માટે હવે તો ગણતરીના દિવસોના બદલે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ઘણા બધા મિત્રો તો પોતપોતાના પસંદગીના જિલ્લામાં શાળા પસંદગી માટે નીકળી પણ ચૂક્યા હશે અથવા તો નીકળવાની તૈયારી કરતા હશે। ત્યારે આજે માત્ર એક નાનકડો એવો વિડીયો સંદેશ આપ સૌ ઉમેદવારો સુધી પહોંચાડવા માગીએ છીએ। મિત્રો, ખાસ કરીને વરસાદી માહોલ છે, વાવાઝોડાની સતત આગાહીઓ થઈ રહી છે, ત્યારે આપ સૌને એક નમ્ર વિનંતી કે આપના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે વ્યવસ્થિત સાચવીને લઈ જવા। ક્યારેક એવું બને છે કે આપણી નાની નાની બેદરકારી પણ આપણને મોટી મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે, એટલે ખૂબ જ કાળજીપૂર્વક આપ સૌ આપના ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાચવીને આપણા જિલ્લાના સ્થળ પસંદગી કેન્દ્ર સુધી પહોંચો। મુસાફરી માટે પણ આપ સૌ અગાઉથી મોટાભાગના મિત્રોએ તો બસ અથવા તો ટ્રેન બુકિંગ કરી લીધી હશે। ઘણા બધા મિત્રો પોતાના પ્રાઇવેટ વાહન લઈને પણ જતા હશે, ત્યારે વરસાદના કારણે કોઈ રસ્તા બંધ હોય કે પુલ તૂટી ગયા હોય તેની અડચણરૂપ ન થાય તેવું અગાઉથી સુનિશ્ચિત કરીને નીકળશો। સાથે સાથે સૌરાષ્ટ્રથી સુરત તરફ જતા લોકો માટે પણ ખાસ બસમાં જગ્યા નહીં મળવાના પ્રોબ્લેમ કે આવું બની શકે છે, એટલે બને ત્યાં સુધી આપણે 29 તારીખે પહોંચવા માટે એકાદ દિવસ અગાઉ જિલ્લામાં શાળા પસંદગી માટે નીકળી જવું ખૂબ જ હિતાવહ છે। મિત્રો, શાળા પસંદગી અંગેના ઘણા બધા વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર અગાઉ મેં મૂકેલા છે। કેવી શાળા પસંદ કરવી, કઈ શાળાથી શું ફાયદો થાય, કઈ શાળાથી શું તકલીફ થાય, તમામ વિગત ઝીણવટપૂર્વક વિડીયો અમે મૂકેલા જ છે। પરંતુ એક વાત ટૂંકમાં કહી દઈએ કે જ્યારે તમે શાળા પસંદગી માટે 29 તારીખે જાઓ છો ત્યારે એકદમ શાંત સ્વભાવ કે શાંત મગજ રાખી અને આપ સૌ આપની શાળા પસંદ કરશો। ક્યારેક એવું બને કે એકાદ ડોક્યુમેન્ટ ક્યાંય મિસ થયું હોય અથવા તો ફાઇલમાં મૂકવામાં ફેરફાર થયો હોય ને ના મળે તો ઘણા બધા મિત્રો છે એ અતિશય બેબાકળા થતા હોય છે। પરંતુ મિત્રો, જો તમારે ડોક્યુમેન્ટ પણ ખૂટતું હોય તો ત્યાં તમારા જિલ્લામાં રિક્વેસ્ટ કરીને વાત કરશો તો તેનો પણ કંઈક રસ્તો નીકળી જશે। એટલે મુશ્કેલી અનુભવ્યા વગર કે બેબાકળા થયા વગર શાંતચિત્તે શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરશો। ખૂબ ખૂબ આભાર, સૌને બેસ્ટ ઓફ લક।